ઠાકોરનું ચાલવાનું દાદાગીરી ઘેર મૂકી આવવાનું બજારમાં ઠાકોરનું ચાલવાનું વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ। તો ગાઈસ આજે આપણે હેપી બર્થડે પર 3D સ્ટેટસ એડિટ કરી તમને શીખવાડવાના છીએ। સ્ટેટસ તરીકે મને અલાઇડ મોશનની જરૂર પડશે। પ્લે સ્ટોરમાં જે ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરજો, પિન પણ મળી જશે। પહેલાં અલાઇડ મોશન ઓપન કરી લેવાનું છે। પ્રોજેક્ટ ફાઇલને આવી જવાનું છે। ડિસ્ક્રિપ્શનમાં ફૂલ પ્રોજેક્ટ લિંક મળી જશે, એ તમારે ઓપન કરી લેવાની છે। આજે સુધી વિડીયો લાઇક ના કરે પ્લીઝ લાઇક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। ત્યારબાદ અહીંયા ઓકે કરી દેવાનું છે। ઓકે કરશો તમે આગળ ઇન્ટરફેસ આવી જશે। ત્યારબાદ તમે અહીંયા ટચ કરવાનું છે। આનાથી જે વિડીયોનું ઓપ્શન છે ત્યાં ટચ મારી દેવાનું છે। ત્યાં ટચ મારશો તો આવું ઓપ્શન બની જશે, બરાબર। ત્યારબાદ આગળ સ્ક્રોલ કરવાનું છે। અહીંયા હેપી બર્થડે લખેલું આવી જશે। તો અહીંયા તમારે કશું નથી કરવાનું, એક જ ખાલી ફોટો એડ કરવાનો। ફોટો એડ કરવા માટે ફોટા પર ટચ કરવાનું છે। આથી તમારે ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરી લેવાનું છે। જો રિમૂવ કરતા ના આવડે તો કોમેન્ટ બોક્સમાં અથવા ટેલિગ્રામમાં અથવા વોટ્સઅપમાં તમે ફોટો મોકલશો એટલે હું તમને રિમૂવ કરીને આપી દઈશ, બરાબર। અહીંયા ટચ સ્ટાર પર ટચ મારવાનું છે। અને તમારે જેટલા પણ રિમૂવ કરેલા ફોટો હોય કોઈ પણ એક ફોટો લઈ લેવાનો છે। જસ્ટ ડેમો માટે આપણે અહીંથી ફોટો લઈ લઈશું, બરાબર। તો આપણે અહીંથી ફોટો લીધા બાદ પ્લસ સાઇન ટચ મારી દેવાનું છે, ખાલી જગ્યા પર છોડી દેવાનું, બરાબર। તો જોઈશું અહીંયા ફોટો આવી રીતે તમારો એડ થશે। ત્યારબાદ તમારે આગળ જતું રહેવાનું છે। ત્યાં અહીંયા આવશો તમારે અહીંયા નામ લખવાનું રહેશે, બરાબર। અહીં પણ એક ફોટો એડ કરવાનો છે અને નામ લખવાનું રહેશે। નામ લખવા માટે તમારે અહીંયા સુધી આવી જવાનું છે। અહીંયા જઈશું મુકેશ ઠાકોર લખેલું છે ત્યાં તમારે ટચ કરવાનું છે। અહીંથી મારું નામ તમારે ડિલીટ મારી દેવાનું, બરાબર। ત્યાં ટચ મારી અને તમારે ડિલીટ મારી દેવાનું છે। અહીંથી કોઈ પણ નામ લખી લેવાનું છે। ડેમો માટે તમને બતાવી દઉં, તમે તમારું એકલું નામ લખશો તો પણ ચાલશે। પાછળ જે તમારી જાતિ કોઈ પણ જાતિનું તમારે જે બનાવવું હોય એ લખવું હોય તો પણ ચાલે, અને ના લખવું હોય તો પણ ચાલે। એકલું ખાલી વિપુલ લખી શકો છો, જે પણ તમારે બરાબર જે મને લાગે છે। અહીંયા વિપુલ ઠાકોર લખી નાખ્યું છે મેં। ત્યારબાદ તમારે અહીંથી જે ફોટો છે, બરાબર, એ પણ અહીંયા ફોટા પર ટચ કરવાનું છે। અહીંયા કલર પેડમાં જવાનું છે, સ્ટારવાળા ઓપ્શનમાં ટચ મારવાનું દેવાનું છે, આનાથી ફોટો એડ કરવાનો છે। સિમ્પલ ફોટો લઈ લેવાનો, પ્લસ સેકન્ડ ટચમાં ખાલી જગ્યા પર છોડી દેવાનું, બરાબર। અહીંયા ફોટો એડ થઈ જશે, બરાબર। ત્યારબાદ આગળ સુધી સ્ક્રોલ કરવાનું છે। અહીંયાથી લાસ્ટમાં એક ફોટો એડ કરવાનો છે। અહીંયા પણ જે તમારી ઇન્સ્ટાગ્રામની આઈડી હોય અહીંયા ટચ મારવાનું છે। અને એડિટ ટેક્સમાં જઈ અહીંથી તમારે કોઈ પણ ઇન્સ્ટાગ્રામની જે પણ આઈડી હોય એ લખી લેવાની છે। ત્યારબાદ તમારે અહીંથી પાછું સ્ક્રોલ કરવાનું છે। અહીંયા બીજું નામ લખવાનું આવશે, અહીંયા પણ તમારું નામ ખુદનું લખી લેવાનું। અહીં જે મુકેશ લખેલ છે એ કાઢી અને તમારું ખુદનું નામ લખી લેવાનું, બરાબર। ત્યારબાદ તેને પણ ઓકે કરી દેવાનું છે। અને અહીંથી પણ એક ફોટો એડ કરવાનો છે। ફોટો એડ કરવા સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે, બરાબર, ટચ કરવાનું છે। કલર ફીડમાં જઈ સ્ટાર ઓપ્શનમાં જવાનું છે। ફોટો એક સિલેક્ટ કરી લેવાનો છે, કોઈ પણ એક। તો અહીંથી ફોટો સિલેક્ટ કરવા પ્લસ સેકન્ડ ટચ મારી દેવાનું, ખાલી જગ્યા પર છોડી દેવાનું, બરાબર। ફોટો એડ થયા બાદ ઇન્ટરફેસ આવી જશે। કોઈ પણ તમારે ફોટો સારી રીતે શેર ના થાય તો તમારે અહીંથી કોઈ પણ કેવી રીતે એડ કરો, બરાબર, હું તમને શીખવાડી દઉં। ફોટા પર ટચ કરવાનું છે। અહીંયા કલર ફીડમાં જઈ મોન્ટાસમાં જઈ અને તમે સારી રીતે ફોટાને એડ કરી શકો। જે પ્રમાણે એડ કરવું હોય એ અહીંથી આ ઓપ્શન તમારે બંધ કરી લેવાનું છે। એનાથી આપણે જે આડું આવે એ બરાબર આડું નહીં આવે, બરાબર। આથી કોઈ પણ એક ઇફેક્ટ જે વધારાનું હોય એ આથી આપણે બંધ કરી લઈશું। મોન્ટાસ સારી રીતે પણ તમે એડ કરી શકો છો। જે પ્રમાણે તમારે એડ કરવું હોય મિત્રો એ પ્રમાણે સ્ટાઇલમાં એડ કરી લેવાનું છે। ત્યારબાદ તમારે અહીંયા ટચ કરવાનું છે અને તમારે ક્વોલિટી સિલેક્ટ કરીને વિડીયો સારા લાગે ચેનલ સબસ્ક્રાઈબ લાઈક ભૂલતા। થેન્ક યુ ફોર વોચિંગ ગાઈસ, મળતા બાય।